હાલો રામ રામ, જય માતાજી, જય રાવળપીર દાદા. હું સાગર ચાવડા, એસસી બોસ ચાવડા સાગરમાંથી તમારું સ્વાગત કરું છું. અને તમે હાલો જોઈ રહ્યા છો એસસી બોસ ચાવડા સાગરની યુટ્યુબ ચેનલમાંથી સાગરનો નવો બ્લોગ ત્રીજો. આપણે એ રામ ચોપડીની હતું. આપણે અટાણે રાતના 11 વાગી ગયા છે. આપણે અટાણે જેટલા 1 2 3 જેટલા પતા લખાય એટલા લખવાના ચાલુ કરશે. એટલે આપણે બહુ ઝાઝો ટાઈમ આજ ફેલે નહીં બગાડી, એનું કારણ જે ટાઈમ બહુ ઓવર થઈ ગયો છે. એટલે તમે જોઈ શકો છો. હું હવે ગાયો બુકું લઈ લઉં છું, બરાબર. એટલે ચાલુ કરી દઈએ આજ, કારણ કે બહુ ટાઈમ ઓવર થઈ ગયો છે. અને ખાસ મારે એટલું જણાવવાનું રહેશે કે બહુ તમે ઓછા લોકો મારા બ્લોગ જુઓ છો, તો તમે ખાસ નિમ્ન વિનંતી કે તમે શેર કરો, જેટલા જોવો છો એટલા મને શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને ખાસ એક જણાવવાનું કે મારી જે યુટ્યુબ ચેનલમાં 4000 સબસ્ક્રાઈબર થવા ઉપર જ છે, ખાલી 10 સબસ્ક્રાઈબર ઘટે છે. તમે જેમ બને આજની એક બ્લોગમાં મને 10 સબસ્ક્રાઈબર કરાવી દો ફટોફટ, એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર, એટલે હું તમને એટલું કહી શકીશ, બરાબર. અને જોઈ શકો છો આપણે આપણા ચોપડા લઈ જઈએ, બરાબર. બરાબર, આપણે ફટોફટ લખવાનું ચાલુ કરીએ જય શ્રી રામ, બરાબર. એટલે જાજો ટાઈમ બગાડશે નહીં. અને હા, અને મારી યુટ્યુબ ચેનલને ફટોફટ સબસ્ક્રાઈબ કરો, એસસી બોસ ચાવડા સાગર, બરાબર. એ ચેનલને ઘાયોગા સબસ્ક્રાઈબ કરો, એટલે એમાં ઘાયોગા 5000 સબસ્ક્રાઈબર થઈ જાય. અને તમારા સપોર્ટથી બાય ચાન્સ મારે ઇન્કમ ચાલુ થાય તો મારે એને કઈ રીતના યુઝ કરવી, કેવી રીતના વાપરવી, હું તમને બધું ડિટેલમાં જણાવીશ, બરાબર. અટાણે ખાસ તમને નમ્ર વિનંતી છે કે તમે ઘાયોગા મને સપોર્ટ કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફટોફટ. આજે હું તમને સબસ્ક્રાઈબરનું એમ કહું છું કે મારે 4000 થવા આવ્યા છે, બરાબર. અને તમારા સપોર્ટ બધાના હિસાબે જ થયા છે. એટલે હવે આપણે જાજો ટાઈમ બગાડ્યા વગર ચાલુ કરશી. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है. તો આપણે આવી ગયા છીએ લખવા માટે, બરાબર. હવે આપણે લખવાનું ચાલુ કરી દઈએ. એટલે જય શ્રી રામ બોલીને લખવાનું ચાલુ કરશે. આજે 1 2 કે 3 જેટલા પતા લખાય એટલે આજ કંઈ નક્કી નથી, કારણ કે આજે આપણે ટાઈમ બહુ ઓવર થઈ ગયો છે. એટલે આપણે લખવાનું ચાલુ કરીશું, બરાબર. એટલે તમે જોઈ શકો છો હું લખવાનું ચાલુ કરું છું. આજની તારીખમાં છે, આપણે આ ત્રીજો બ્લોગ છે, બરાબર. જય શ્રી રામ લખવાનું. તમે નક્કી કરો કે તમારે કેટલા દિનો મારા ઘરના પૂરા કરાવવા છે. તમે જો નક્કી કરશો, તમે કમેન્ટમાં મને વધારે કરશો, હું 1 દિવસની કંપનીમાં છુટ્ટી મારીને બેસે આખો દી જય શ્રી રામ લખીશ, સ્પેશિયલ તમારા માટે થઈને. તમે કમેન્ટ કરો, બરાબર. હવે હું લખવાનું ચાલુ કરી રહ્યો છું, બરાબર. તો તમે જોઈ શકો છો હું લખવાનું ચાલુ કરું છું, બરાબર. આપણે કેટલા હું પતું આપણે કાંઈ ભૂલી ગયો છું, બરાબર. જોઈ લે 9 અને આપણા 10મું પતું લખવાનું છે. આજે આપણે ટાઈમ બહુ વધારે ઓવર થઈ ગયો. આપણે થોડુંક ટીવીમાં થોડુંક કામ હતું એટલે કરતા હતા, એટલે ટાઈમ બહુ ઓવર થઈ ગયો. એટલે હવે લખવાનું આપણે ચાલુ કર્યું છે, બરાબર. હવે આપણે આજની તારીખ કેટલી છે? 28 તારીખ, 23/5/2025. લખવાનું ચાલુ કરી રહ્યા છીએ. તમને હું થોડીક વાર પછી કહી શકીશ કે કેટલા આપણે લખાય. ત્યાં સુધી તમે મોજ કરો, મજા કરો, ચિંતા કરો. તો દોસ્તો, આપણે એક પતું લખાઈ ગયું, મતલબ 10 નંબરનું પતું લખાઈ ગયું છે. 11 નંબરનું પતું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો, બરાબર. આ જો 11 નંબરનું પતું ચાલુ કરી દીધું છે. આપણે આજની તારીખમાં બીજું પતું ચાલુ કરી દીધું. હજી આપણી ઈચ્છા છે કે હજી 2 પત્તા લખવા છે, બરાબર. એટલે તમે બન્યા રહો આમને મારી બ્લોગમાં. ખાસ એટલું જણાવવા માગું છું કે તમે કોઈ કમેન્ટ કરતા નથી, કોઈ હું મારી રીતના મારી મહેનત કરું છું, બસ. એક અમારા બધાના મારે જેટલા કારણે છે યુટ્યુબમાં સબસ્ક્રાઈબર, એના પ્રેમ થકી આ બધું કરું છું, બાકી કાંઈ નથી. બાકી તમે નવા જેટલા એડ થાવ એ તો બધાય કમેન્ટ કરો કે હું આજ નવો એડ થયો છું, તો મને જય શ્રી રામ લખવામાં તમને વાંધો શું પડે છે? ખાલી એક જય શ્રી રામ લખવાનું છે તમારે. તમે ખાસ કરીને જય શ્રી રામ લખો. અને આપણે બીજું બધું ચાલુ કરી દીધું. કોઈ ટાઈમ બગાડ્યા વગરનું, કોઈ લખાયા વગરનું આપણે આ ચાલુ કરી દીધું. આ ચાલુ લખશે. હા, તમે કમેન્ટ કરશો તો હું આ લખવાનું જો નહીં કરો તો હું આ લખવાનું.
કમેન્ટ તમે એમ મને કહેવા માગું છું કે તમે કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમે કેટલા રામના ભગત છો અને કેટલા હનુમાનના ભગત છો. એટલે તમને કહેવા માગું કમેન્ટ કરવાની, બાકી કાંઈ છે નહીં. બસ હું તો આ લખવાનો છું, તમે કમેન્ટ કરશો કે નહીં કરો, બરાબર? એટલે આપણે ફટોફટ આ લખવાનું ચાલુ રાખીએ. હા, અને એક તમને વિનંતી છે કે કોઈ એવું ના વિચારતા કે આ વ્યૂ પાવા માટે એના માટે, બસ એક ઈચ્છા હતી એટલે આ બુક ચાલુ કરી છે. આ બુક તો ચાલુ કરી છે, આપણે પછી હવે થોડીક ઈચ્છા છે તો આપણે બધે દેખાડવા માટે, બાકી આપણે એવું નથી કે આપણું ગામને આપણે બધાને એવું દેખાડવું છે કે હું આ કરું છું, બરાબર? એટલે કોઈ એવું મનમાં વિચારતા નહીં, બરાબર? કે આપણે તમારા બધાને સપોર્ટનું એટલે આગળ આવ્યો છું, થોડોક હજી આવી જઈશ, બરાબર? હા, મારે એવું બધું મોબાઈલ નથી, એવું બધું મારે ઓલું વોઇસ કનેક્ટર નથી કે હું મારો વોઇસ સરખો આવે, જેવો આવશે એવો જ આવશે, બરાબર? બસ આજે મેં મારો પંખો બંધ એમ રાખ્યો છે કે આમાં વોઇસમાં છે ને મેં તેથી લાઈવ કર્યો હતો વિડીયો, 1 કલાકનો વિડીયો કર્યો, પણ 1 કલાકમાં મારો વોઇસ ના આવ્યો. એનું કારણ શું કે પંખાનો અવાજ આવતો હતો, મોબાઈલ એની બાજુમાં પડ્યો હતો, એટલે આજે મારો પંખો જ બંધ રાખ્યો, ખાલી ઉપર એક પંખો ફરે છે, બરાબર? એટલે તમે આમને બેના રહો, હું આ લેખા રાખું છું, નેક્સ્ટ પછી તમને કહીશ, બરાબર? अभी मजा आएगा ना भिड़ो. હાલો ગાઈસ, તો અટાણે રાતના 12:30 ને પોણો વાગ્યો છે. આપણે 1 2 3 4 અને 5નું પત્તું લખવા જઈ રહ્યા છીએ. હજી આપણે આજ 5 પત્તા લેખા છે, કાલે આપણે 3 પત્તા લેખા થાક્યા હતા. જો કે આજે હું થાક્યો જ છું, તોય આપણે 5 પત્તા લેખા છે. તમે આવી રીતના સપોર્ટ કરી રાખો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કાલની તારીખમાં મારે 4000 સબસ્ક્રાઈબર થઈ જશે. એનું સ્પેશિયલ મારા યુટ્યુબ ફેમિલી માટે થેન્ક યુ બોલીને શોર્ટ બ્લોગ નાખીશ અને તમને દેખાડીશ કે મારે લાઈવ 4000 સબસ્ક્રાઈબરનો વિડીયો તમને દેખાડું. એટલે ખાસ કરીને નવનવથી જણાવવાનું રહેશે મારે કે તમે મારી ચેનલને આમ સબસ્ક્રાઈબ કરશો અને કમેન્ટ કરશો. મને બહુ ખુશ થાય છું તમારાથી કે મેં 0થી આજુ 4000 પહોંચવા આવ્યો છું. જોકે મેં હમણાં થોડીક વાર પહેલાં જ મારી ચેનલનું મેં ખોલ્યું હતું, તો 3996 હતા ને એની બદલે 1 સબસ્ક્રાઈબર વધ્યો છે. એ સબસ્ક્રાઈબરને મારા તરફથી થેન્ક યુ છે, બરાબર? એટલે તમને એ જણાવવાનું રહેશે કે 96માંથી 97 થઈ ગયા છે, બરાબર? હવે 3 સબસ્ક્રાઈબર ઘટે છે ખાલી 4000 માટે. એટલે તમે 4000 પૂરા કરાવી દો કાલ સાંજ સુધીમાં મને. હું એનો લાઈવ વિડીયો તમને દેખાડીશ કે અમારા 4000 પૂરા થઈ ગયા છે. અને હા, ખાસ એ જણાવવાનું રહેશે કે મારા યુટ્યુબ ફેમિલીને બધાને મારા તરફથી રામ નામ જય શ્રી કૃષ્ણ, કે જેને મને આટલો સપોર્ટ કરીને 0માંથી મને 4000 પહોંચાડી દીધો છે, બરાબર? આમ નામ તમારો સપોર્ટ રહ્યો તો મારે ખાલી સિલ્વર પ્લે બટન જ જોઈએ કે મને ખાલી એનો શોખ છે મારા ઘરમાં રાખવા માટે. એટલે આમ નામ સપોર્ટ કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરી રાખો, કમેન્ટ કરી રાખો, લાઈક કરો કે ના કરો, સબસ્ક્રાઈબ ને કમેન્ટ ચાલુ જ રાખો. એટલે આ વિડીયો જોયા રાખો. આપણે આ 5નું પત્તું લખવા જઈ રહ્યા છીએ હવે, બરાબર? એટલે તમે આ જોયા રાખો. 5 પત્તા તો આપણે લખવા છે. આ 5નું પત્તું લખાય પછી હું તમને કહીશ કે મારે 6નું પત્તું લખવું છે કે નથી. એટલે આમ નામ તમે વિડીયો જોયા રાખો, બરાબર? એટલે બાય બાય ભાઈઓ તથા બહેનો, આપણે આવી ગયા છીએ આપણા વ્લોગમાં પાછા. અને તમને કહી દઉં કે આપણા 14મું પરનું ટોટલનું હાલે છે, બરાબર? આપણે આજના કેટલા 5 પત્તા કર્યા છે. 5 પત્તા કર્યા છે કે શું મને યાદ નથી. તમે કમેન્ટમાં કહો, આખો વિડીયો તમે જોયો હોય તો તમને ખબર હશે કે મેં કેટલા પન્ના કર્યા છે. તો તમે કમેન્ટમાં મને કહો કે મેં કેટલા બધા કર્યા છે. આ 5નું પત્તું કે 6નું પત્તું છે, એમાં હવે 3 લાઈન વધી છે, બરાબર? આપ જોઈ શકો તમે. આ જુઓ, અહીંયા 3 લાઈન વધી છે, બરાબર? એ પૂરું થાય એટલે હું આ બ્લોગ પૂરો કરું છું, બરાબર? બાકીનું નેક્સ્ટ કાલે નવીનમાં કાંઈક નવા અંદાજથી આ બ્લોગમાં થોડું ઘણું આ મિક્સિંગ કરીશ, થોડું એડિટિંગ કરીશ, થોડું ઘણું મને ઈચ્છા થશે તો
બરાબર. અને હા, કોઈ એવું ના કહેતા કે આ થંબનેલ એકને એક વાપરે છે. મને બનાવવાનો ટાઈમ મળ્યો નથી હજી બીજી થંબનેલ, એટલે એકને એક થંબનેલમાં હું બધું આમથી આમ કરતો રહું છું. બરાબર. એટલે એ કોઈ બાનું કાઢતા જ નહીં કોઈ કે આ વસ્તુ આમ થાય છે. બસ મારું ખાલી એટલું કહેવાનું એ છે કે તમે સબસ્ક્રાઈબ કરી રહ્યા. મારા 4000 પૂરા થશે એમાં મિની બ્લોગ હું કાલ 4000 થયા ભેગા સાંજે કારખાનેથી છૂટી સાંજે આવીને પહેલાં એ બ્લોગ નાખીશ 4000નો. હું તમને દેખાડીશ કે મારે 4000 કમ્પ્લીટ ફેમિલી થઈ ગઈ છે. એ તમને થોડુંક સપોર્ટ કરતા રહ્યો, થોડુંક રાખ્યા રાખો, થોડુંક મારું માન રાખો અને કમેન્ટમાં જય શ્રી રામ લખો. બરાબર. અને આ 4-3 લીટી પૂરી કરી બ્લોગ પૂરો કરું છું અને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કહી દો. હમણાં ઉભા રહીજો. આપનો પત્તા પૂરા થઈ ગયા. બરાબર. નેક્સ્ટ કાલે એટલે 29 તારીખે કાલે બરાબર બીજો બ્લોગ નાખશે આપણે. કાલનો પહેલો બ્લોગ હમણાં આપણે એડિટિંગ કરીને હમણાં યુટ્યુબમાં અપલોડ કરશે એટલે હવા સુધીમાં અપલોડ થઈ જશે. આ તે જે હોય બરાબર એટલે ખાસ તમને જણાવવાનું રહેશે. કાલે મારે 4000 સબસ્ક્રાઈબર પૂરા થશે. તમે આમનું મને સપોર્ટ કરતા રહીએ. હું આમનામ તમારા હાથે વિડીયો બનાવતો રહીશ, કોમેડી વિડીયો બનાવીશ, શાયરીવાળા બનાવીશ, ગીતવાળા બનાવીશ. બ્લોગ બનાવવાનું ચાલુ કર્યા છે એવું હોય સાથે હું બહારના બ્લોગ બનાવીશ ને તમારે એના સિવાય બહારના હું કે હું ફરું કે ફરવા જાઉં છું કે રખડું છું એના બ્લોગ જોવા હોય તો હું એક બીજી ચેનલ અપલોડ કરીશ પાછી. તો કે મારી હાલમાં છે જ ચેનલ પણ એમાં એટલા બધા સબસ્ક્રાઈબર કે નથી. તમારે બધાને ભેગા થઈને એમાંય સબસ્ક્રાઈબ બધી ચેનલ કરી જોશો. જો તમારે ડેલી એમાં બ્લોગ જોવો હોય તો નવી બ્લોગ જોવો હોય તો મતલબ હું તમને આખો દી કારખાને જઈશ ને પાછો આવીશ ત્યાં સુધીનો બ્લોગ દેખાડીશ. બરાબર. એ ખાસ કહેવાનું રહેશે મારે. એટલે હવે આનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. બ્લોગ બહુ લાંબો થઈ જાય છે. બરાબર. કોઈ જોઈ શકશે નહીં એટલે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. એટલે આપણે પ્રેમથી બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. અને હા, મારે ખાસ જણાવવાનું કે મારો એક વિડીયો છે ને એ એક વિડીયો બહુ ખાસ ઉપડી ગયો છે. બરાબર. એ તમને હું કાલના બ્લોગમાં કહીશ. હું તમને છે ને આમાં દેખાડીશ કે મારા આ વિડીયો જો આટલો ઉપડી ગયો છે. બરાબર. એટલે એ રીતે જ આપણા બધા વિડીયો ઉપડવા જોઈએ. બરાબર. એટલે નેક્સ્ટ કાલે. બરાબર. બાય, આવજો. બરાબર.